મહારાષ્ટ્રના પ્રખ્યાત કારીગરો દ્વારા બનાવેલી આ મૂર્તિઓ માટીની ઇકો ફ્રેન્ડલી. અચ્છા, જો તમે ક્લોઝઅપ રહો, બાપાની મૂર્તિની જોતા જ તમને જો પ્રેમ ના થઈ જાય તો મને કેવું. લાલબાગ કા રાજા. લાલબાગના રાજા. હા. અને આ તમે જોઈ શકો છો પાઘડી છે સરસ મજાની. અને આ તમે જોઈ શકો છો ઇકો ફ્રેન્ડલી છે ટોટલી. ઘરમાં તમે આરામથી આપ મૂળ સાઈઝની મૂર્તિ તમે આરામથી સેવા કરી શકો બાપાની. બરાબર. વધારે મોટી ના વધારે નાની. બુકિંગ કરાવવું હોય તો શું કરવાનું રહેશે? બુકિંગ કરવા માટે તમે અહીંયા આવી જાઓ, મૂર્તિ પસંદ કરો, બરાબર. ટોકન આપવાનું એ ટોકન આપી, અને ટોકન ના આપો તો કંઈ વાંધો નહીં, આપણે અહીંયા નોંધી લઈએ છીએ, એમનું નામ નંબર નોંધી, અને જે તારીખે તમારે લઈ જવાની હોય એ તારીખે પછી લઈ જઈ શકો છો. બરાબર છે. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સરસ મજાનો નવો વિડીયો લઈને આવી ગયો છું. અને તમને બધાને ખબર જ છે કે હવે ગણેશ ચતુર્થી આવી રહી છે. અને ફ્રેન્ડ્સ, ગણેશ ચતુર્થીના આજથી 10 દિવસ જેવું બાકી છે. તો ફાઇનલી આજે તમારો ભાઈ તમને બધાને લઈને આવી ગયો છે આપણા અમદાવાદમાં આવેલા નિકોલ વિસ્તારમાં. અને નિકોલ વિસ્તારમાં સૌથી ફેમસ શોપ છે આ, તમે મારી પાછળની સાઈડમાં જોઈ શકો છો, શ્રી શિવશક્તિ નંબર 1. અને ગણપતિ દાદાની મૂર્તિઓ બધી ઇકો ફ્રેન્ડલી રહેવાની છે અને મહારાષ્ટ્રથી સ્પેશિયલ લાવવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો ખાસ કરીને જોરદાર થવાનો છે, તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. અને આ વખતે મુંબઈની મૂર્તિ વધારે લાવવામાં આવી છે અને સ્પેશિયલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ રહેવાની છે. અને ફ્રેન્ડ્સ, તમે લોકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને બી કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ અંદર અને એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવેલું છે, શોપની ટાઈમિંગ શું છે, તમામ માહિતી આજે તમારી સાથે શેર કરવાનો છું. તો ચાલો હવે આપણે જઈએ છીએ અંદર અને અંદર જઈને ભાઈની સાથે વાતચીત કરીએ. તો લેટ્સ સી ધ વ્લોગ. ઓકે, સો ગાઈઝ, ફાઇનલી અત્યારે હું આવી ગયો છું શિવશક્તિ નંબર 1માં. અને મારી પાછળ જેટલી બી ગણપતિ દાદાની મૂર્તિઓ તમે જોઈ શકો છો ઇકો ફ્રેન્ડલી છે. અને અત્યારે ફાઇનલી આપણી સાથે ભાઈ છે. તો ભાઈ કેમ છો? પહેલાં તો મજામાં. અને ભાઈ તમે કેમ છો? તો સૌથી પહેલાં તો તમારું નામ જણાવો. ચેતન. અને તમારું નામ? ચિરાગ. અને તમારી શોપનું નામ શું છે? શિવશક્તિ નંબર 1. અને તમારો શોપનો ટાઈમિંગ શું રહેવાનો છે? 24 કલાક ચાલુ છે. 24 કલાક ચાલુ છે. અને એક્ઝેક્ટ લોકેશન આવેલું છે ક્યાં? જીવનવારી 4 રસ્તા કર્ણાવતીની સામે. બરાબર છે. ઓકે, તો ગાઈઝ ફાઇનલી તમે જોઈ શકો છો આપણી પાછળની સાઈડમાં ગણપતિ દાદાની તમામ મૂર્તિઓ છે. અને ફાઇનલી અત્યારે આપણી સાથે કોણ છે જોઈ શકો છો, આ શોપના ઓનર એટલે કે રવિભાઈ. તો રવિભાઈ કેમ છો? મજામાં. તો રવિભાઈ, આ વખતે ગણપતિ દાદામાં નવું શું આવ્યું છે? નવામાં દેખો, ગણપતિની મૂર્તિઓનું કામ તો અમે ઘણા ટાઈમથી કરે છે, પણ એ હોલસેલ લેવલમાં કરે. અચ્છા. આ વખતે મેં વિચાર્યું કે પબ્લિકને એક અફોર્ડેબલ પ્રાઇસમાં સારી ક્વોલિટીની મૂર્તિઓ આપણે પ્રોવાઈડ કરી શકીએ. બરાબર. એટલા માટે પ્રથમવાર નિકોલ વિસ્તારમાં આપણે શોપ ઓપન કરેલી છે. પબ્લિક માટે લિમિટેડ પીસ લાવ્યા છે અને એકદમ અનુભવી કારીગરો દ્વારા બનાવેલા પીસો બનાવેલા છે. બરાબર. અત્યારે બુકિંગ આપણું ચાલુ છે. અચ્છા. રેટ પણ તમારે એટલો અફોર્ડેબલ લેવાનો છે કે આ મૂર્તિ લગભગ અમે અડધી કિંમતમાં આપીએ છીએ બહાર કરતા. શું વાત કરો છો? હા, તમે જોશો કે મહારાષ્ટ્રના પ્રખ્યાત કારીગરો દ્વારા બનાવેલી આ મૂર્તિઓ માટીની ઇકો ફ્રેન્ડલી. અચ્છા. જો તમે ક્લોઝઅપ રહો, બાપાની મૂર્તિની જોતા જ તમને જો પ્રેમ ના થઈ જાય તો મને કેવું. 100%. દરેક આઈટમ એટલે દરેક પીસ એવા બનાવેલા છે બાપા કે કારીગરો એમને વર્ષોથી જે પેઢી દર પેઢી કામ કરતા હોય, બરાબર, એવા કારીગરો દ્વારા બનાવેલું આ પીસો છે બધા. બહુ જ લિમિટેડ પીસ બને. બરાબર. તો માણસના હાથ દ્વારા કેટલું કામ કરી શકે? મશીનોનો ફરમાવો તો ઠીક છે કે અઢળક પીસ નીકળી જાય. બરાબર. આ માણસો હાથેથી બનાવે એટલે બહુ લિમિટેડ પીસ બનાવે. ઓકે. અને એમને બહુ પહેલાથી અમે ઓર્ડર આપેલો અને અમારો જૂના સંબંધ છે. અને આ મૂર્તિઓ જે ભાવમાં હું અત્યારે વેચું છું એ રિટેલમાં પબ્લિકની સેવા માટે, કે પબ્લિક બાપાની સેવા અફોર્ડેબલ પ્રાઇસમાં કરી શકે એટલા માટે. બાકી આ મૂર્તિઓ હોલસેલ ભાવમાં, હોલસેલ વાળા વેપારીઓ આ બધી મૂર્તિઓ એ ભાવમાં લઈ જવા મારા પાસે તૈયાર છે. અચ્છા. જે ભાવમાં હું અહીંયા રિટેલમાં વેચું છું એ ભાવથી હોલસેલ વાળા બધી લઈ જવા તૈયાર છે. બરાબર છે. પણ મારે નહીં, આ વખતે શું પબ્લિકને બાપાની સેવા કરે એટલા માટે આ ખાસ ઓપન કરેલું છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને પીસ બધા અલગ. ખાસ પીસ આપનો અહીંયા મોસ્ટ જો લાલબાગ કા રાજા. લાલબાગના રાજા. હા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લાલબાગના પેલા રાજા, સરસ મજાનું મૂર્તિ બી છે અહીંયા. અને આ જેટલી બી પેલી મૂર્તિઓ છે પેલા રવિભાઈ, તમામ મૂર્તિ પેલી મુંબઈની છે. મહારાષ્ટ્રના કારીગરો. મુંબઈમાં શું, એટલે મુંબઈ તો કહેવાય પણ મુંબઈમાં વેચાણ વધારે. અચ્છા. પણ કારીગરો જે એના હોય એ મુંબઈથી 100 કિલોમીટર 200 કિલોમીટર દૂરના ઇલાકાઓમાં વસેલા હોય, અલગ અલગ જગ્યાએ. બરાબર. ત્યાં બને. મુંબઈમાં તો ક્યાં જગ્યા છે? ના બરાબર. મહારાષ્ટ્રના કારીગરો છે બધા, પેઢી દર પેઢી કામ કરવા વાળા પ્રખ્યાત કારીગરો. તમે એ મૂર્તિ જોઈને જ ખ્યાલ આવી જાય, જે મૂર્તિના લુક જોઈને જ તમને ખ્યાલ આવી જશે. તો ફ્રેન્ડ્સ, આ બી તમે જોઈ શકો છો સરસ મજાનું વર્ક કરેલું છે. અને આ તમે જોઈ શકો છો
પાઘડી છે સરસ મજાની, અને આ તમે જોઈ શકો છો ઇકો ફ્રેન્ડલી છે ટોટલી, બરાબર. ઇકો ફ્રેન્ડલી 100% ગેરંટી આપણી. બરાબર. મૂર્તિ માટીની મૂર્તિ તમારે ઘરે વિસર્જન કરવું હોય તો ઘરે પણ વિસર્જન થઈ જાય હા. અને તમે નદીમાં બી જાઓ તો કશો વાંધો આવે નહીં. બરાબર છે. ઓકે. ઉપર તમે જોઈ લો પૈસો બધા તમને સાઈઝ બધી આ રેગ્યુલર સાઈઝ છે આપણી પાસે. આના સિવાય પણ બીજી સાઈઝો આવવાની અવેલેબલ થવાની છે. બરાબર છે. અને આ રેગ્યુલર સાઈઝમાં શું છે કે એ કમ્ફર્ટેબલ હોય. એક ઘરમાં તમે આરામથી આ સાઈઝની મૂર્તિ તમે આરામથી સેવા કરી શકો બાપાની. બરાબર. વધારે મોટી ના વધારે નાની. હા હા હા, બરાબર. તો રવિભાઈ કોઈને આપણે બુકિંગ કરાવવું હોય તો શું કરવાનું રહેશે? બુકિંગ કરવા માટે તમે અહીંયા આવી જાઓ, મૂર્તિ પસંદ કરો, બરાબર. ટોકન આપવાનું એ ટોકન આપી, અને ટોકન ના આપો તો કંઈ વાંધો નહીં, આપણે અહીંયા નોંધી લઈએ છીએ. એમનું નામ નંબર નોંધી અને જે તારીખે તમારે લઈ જવાની હોય એ તારીખે પછી લઈ જઈ શકો છો. બરાબર છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો ગણપતિ દાદાની ઘણી બધી મૂર્તિઓ છે, અને છેક ત્યાંથી ચાલુ થાય છે, ત્યાંથી ચાલુ થતાં જ આ તમે જોઈ શકો છો છેક સુધી ગણપતિ દાદાની મૂર્તિઓ છે. અને આ વાળી મૂર્તિ બી તમે જોઈ શકો છો, સરસ મજાનું વર્ક કરેલું છે, ડેકોરેશન છે મસ્ત, બરાબર.